તો કેમ છો મિત્રો, ફરીવાર આપણા ન્યુ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણા કામમાં પાછા આપણે પહોંચી ગયા છે અને સવારમાં સૂર્યોદયનો ઠંડો પ્રકાશ પડે છે. જોવો તમે જરાક. અને આ હવે પૂરું થાય તો સારું. હવે થાકી ગયા આમાં તો કામ કરીને સવારમાં વહેલું ઉઠવું ના. કારીગર બિચારો કે શરદી થઈ ગઈ છે ને કે તોય કામે મારે આવવું પડે છે. મેં કીધું એમ. હું તો સવારના પરમાં બેસી ગયો અને ઓલા બે ઉપર ચડાવે છે પાટિયા, કારણ કે ફરતી વાઈડ કરવાની છે સ્લેબની, એટલા માટે પાટિયા ચડાવતા મને લાગે છે કે બેઠો છે ને અમે કામ કરીએ. પછી આવી ગયા ઉપર ને ઉપર ચડતા જોયું જતો ભાઈ પેંડા કહેવાય ને પેંડા કહેવાય. તદરથી પેલા ટિકિટ નીકળી ગઈ. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं છે ને જતો મને કે આને પેંડો કહેવાય આપણી દેશી ભાષામાં, એટલે ખાવાનો પેંડો નથી. આ તો જા રે સ્લેબના જે લોખંડ બાંધ્યો એની નીચે. મેં તો એમ તો નંબર એ બધા એક સરખા હતા 25 તો મેં તો જોવા દેતો કેટલા છે. એ કે આ તો ઢગલો છે. એ કે જો કરી 100 ફીટ હાલે કે તમે ખાલી જો. હમણાં કે ગાય કે એક ગાય 4 મકાનના તમારા ફીટ નો કરી દે તો મારું નામ સટકાવી દે. તો વાંધો તમે કરીને બતાવો. જતા એ કે ભાઈ ફૂલ સ્પીડમાં હો ભાઈ. તો કેમ માને જોઈ લો તમે. આવડતું હોય તો જ કરાય, બાકી કરાય નહીં. પાછો મને સલાહ દેતો જાય છે. તમે જો થોડા જેટલા ટીક્કા દેખાય છે ને આમાં, એ બધા ટોટલિંગ છે ને એને પેંડા કહેવામાં આવે છે. દેશી ભાષામાં પેંડા, પણ તમારે શું કેવું છે તમારી રીતે તમે કહી દેજો. અને આપણે એને તો પેંડા જ કહેવામાં આવે છે. ને લીપે આવી ગઈ છે આજે, લીપનું કામ ચાલુ છે, કેમ કે કાલ પમદીમાં સ્લેબ આપણે ભરવાનો છે પાછો, એટલા માટે. પછી તો સાંજના વાગી ગયા હતા 6 અને હજી લેવલ લેવાનું કામ ચાલુ હતું કારીગરનું. મને કે આજ તો બહુ મોડું થઈ ગયું છે. સનસેટ તમે જોઈ લો, જોરદાર એકદમ ચકાચક છે. ને આ ભાઈ કોને ખબર નળી વેલે નાથમાં શું કરે છે. મેં કીધું છૂટા થઈ રહી હતી સારું છે. છૂટા તો થઈ જાવ કારીગર છે. ठीक है, ये बताओ कौन सा सब्जेक्ट लाग्यो હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, વિડિયોને લાઈક કરતા જજો અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં.